પિચકારી મારી મિત્રો પિચકારી મારે છે ટમેટામાં ભાઈ ખાવામાં બહુ તકલીફ પડે છે પિચકારી સીધી આવી બોલે હાલો 28 સેકન્ડ થઈ તો સ્વાગત છે મિત્રો અમારા નવા ચેલેન્જ વિડીયોમાં આજનો વિડીયો તમે થંબનેલ જોઈને ખબર જ પડી જશે કે આજનો વિડીયો આપણે કરવાનો છે ટમેટાનો ચેલેન્જ અને 1 મિનિટની અંદર જે વધારે ટમેટા ખાય એને આપણે ઇનામ દેવાનું છે 200 રૂપિયાનું અને હારે એના માટે આપણે 20 ઉઠક બેઠક કરવાની છે મનસુખભાઈ અને વિજયભાઈ બે વચ્ચે આપણે કોમ્પિટિશન છે જોવી કે કોણ જીતે છે જો તમારે બે માંથી જેને હારવું હોય ઉઠક બેઠક ન કરવી હોય એ ઉતાવળ રાખી અને 1 મિનિટમાં વધારે ટમેટા ખાઈજો અને જો કદાચ હારી જશો તો ઉઠક બેઠક કરવી પડશે અને જીતે એને 200 રૂપિયાનું ઇનામ દેવાનું છે તો મિત્રો આપણે ટાઈમર ચાલુ કરી અને વિજયભાઈ થી ચાલુ કરીએ આપણે કે 1 મિનિટમાં વિજયભાઈ કેટલા ટમેટા ખાય છે જો એ 1 મિનિટમાં મનસુખભાઈ કરતા વધારે ટમેટા ખાઈ જશે તો આપણે એને ઇનામ દઈશું નકર આપણે એને ઉઠક બેઠક કરાવશું તો વિજયભાઈ હું ટાઈમર ચાલુ કરું છું આ તમારા ટમેટા અને હું 1 2 3 સ્ટાર્ટ કહું ને એટલે તમે ટમેટા ખાવાનું ચાલુ કરી દીજો 60 સેકન્ડનો ટાઈમ છે તમારી પાસે 1 2 અને 3 સ્ટાર્ટ કરી દો હાલો હાલો 1 2 સેકન્ડ થઈ જશે અને ટમેટા હાલા જાય છે પિચકારી કઈક વાગે મનસુખભાઈ દાંત નથી કાઢવા તમારે પછી વારો છે તમારો પિચકારી ન કરી દો લુગડા ન બગાડતા જો એક ટમેટો કમ્પ્લીટ કરી નાખ્યું વાહ ભાઈ વાહ 22 સેકન્ડ થઈ હો જો તમે જોઈ શકો છો મિત્રો તમે પિચકારી મારે છે ટમેટો મિત્રો આમ કયો તો ભાઈ 36 સેકન્ડ થઈ છે અને કેટલા ટમેટા બે ખાતા 41 સેકન્ડ થઈ જાય ઉતાર રાખો હાલો 44 સેકન્ડ પિચકારા થાય હો પિચકારા ટમેટા ખાવામાં બહુ વહમું લાગે એમ તો મોર્યા વગર ને ટમેટા પિચકારા જ થાય હાલો બસ કહો એટલે બંધ થઈ ગયો 2 1 ને સ્ટોપ ખાતા તો ભાઈ 1 મિનિટ કમ્પ્લીટ થઈ જાય છે અને તમે કેટલા ખાધા ટમેટા 3 ખાધા છે ટમેટા હવે મનસુખભાઈ નો વારો કે ઈ 1 મિનિટમાં કેટલા ટમેટા ખાય છે 3 ખાય છે 3 થી ઉપર ખાશે તો જીતી જશે અને 3 માં જો ઓછું રહી જશે તો હારી જાય તો ઉઠક બેઠક માટે તૈયાર રહેશે હાલો તો પિચકારા છે ને ભાઈ આગારી જો છે હું ઝડપી ખાવાનો હો ટમેટા હાલો હમણાં ખબર પડી જશે તમે કેટલા ઝડપી આ એમ તો 200 રૂપિયા તમને દઈ દઈશું અને હારી જશે તો આપણે વારી કે હારી જાવ કાઈ વાંધો નહીં હું કહું સ્ટાર્ટ કરો એટલે કરી દેજો સ્ટાર્ટ હાલો 1 સેકન્ડ થઈ જશે પિચકારા વાગે હો ભાઈ સેટા રહી ગયો તમારા 3 ટમેટા અને આમને 10 ને 11 સેકન્ડ થઈ છે અને કેટલા પૂગ્યું અડધું વારી વખતે ચેલેન્જમાં હે ને જીતી જ જાય છે આ ફેરો ખબર કેમ થાય ટમેટામાં ભાઈ ખાવામાં બહુ તકલીફ પડે છે પિચકારી સીધી આવી બોલે હાલો 28 સેકન્ડ થઈ 28 સેકન્ડ અને બીજું ટમેટું હે ને હા બીજું હાલો 38 40 માં એક ઓછી છે હાલો 40 પૂરી 40 સેકન્ડ હાલો બે ખાઈ ગયા છે હવે હાલો 47 સેકન્ડ મને લાગે મનસુખભાઈ જીતી જશો 55 નું બંધ કહો એટલે બંધ થઈ જજો હાલો બંધ મિત્રો જોઈ શકો છો તમે 1 મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે બે ના ગણી ટમેટા કેટલા થયા બેને તમારે કેટલા થયા 3 તમારે 3 તમારે આ ચોથું છે 3 ખાઈ ગયા ને કાઢતું 3 ટમેટા કમ્પ્લીટ ખાઈ ગયા અને બીજાને 2 બટકા મારી લીધા છે તો આ ફેર મનસુખભાઈ જીતી ગયા કાઈ વાંધો નહીં તો આપણે હે ને મનસુખભાઈ જીતી ગયા એટલે પિચકારા થોડાક માર્યા પણ હવે તો આપણે જીત્યા એટલે ઇનામ દઈ દઈ અને 200 રૂપિયાનું આપણે ઇનામ નક્કી કર્યું એટલે ઇનામ દઈ દઈ ઇનામ તો ભાઈ મનસુખભાઈ આ તમારું ઇનામ અને વિજયભાઈ હારી ગયા એટલે હવે ઉઠક બેઠક કરી નાખશે તો વિજયભાઈ તમે હે ને અહીંયા ત્યાં ટમેટા એક વાર લઈ લ્યો અને તમે તમારી સજા આવે હે ને ભોગવી લ્યો હાલો કરી નાખ દેખાય જાય હાલો તો ચાલુ કરું છું તો મિત્રો હવે વિજયભાઈ હવે ઉઠક બેઠક કરશે આપણે 20 ઉઠક બેઠકની
શરિયાતમાં આપણે નક્કી કર્યું હતું કે જે હારે એને 20 ઉઠક બેઠક કરવાની છે. તો વિજયભાઈ હાલો કરી દો ચાલુ, તમે હું ગણું. હા નીચે કરી નાખ. હા કરી નાખો, હાલો નીચે. રેડી હાલો કરો ચાલુ. હા એમ હા ગણજો મનસુખભાઈ ગણો હાલો. કેટલી કરવાની? 20 કરો ને. 20 આખી? હાલો ગણજો. હાલો કરો ચાલુ. 5 6 7 8 9 પૂરી કરવાની છે. ગજબ નવર થાય છે ભાઈ. એટલે તો 11 બાકી છે. 10 11 12 13 14 અરે યાર ચાલ જરા મોંઘી પડી છે. 15 16 17 બીજા 3 બાકી છે. 18 19 અને આ 20. આ ટમેટા ખાધા યાર. થાકી જો. તો મિત્રો વિજયભાઈ ઉઠક બેઠક 20 કરી છે અને એને પરસો વળી ગયો એવું લાગે છે. બહુ ભી પડી. થાકી ગયા તો. મનસુખભાઈ ભી મારીને ટમેટા ખાતા હતા એટલે એને ભીજ પડી દઈ છે. કેવું લાગ્યું તમને? કેવું લાગ્યું? ઇનામ જીતી ગયા? અરે બહુ સારું લાગ્યું, પણ ભી તો પડી ટમેટા ખાવામાં. તો કાંઈ વાંધો નહીં મિત્રો, હવે હે ને આપણે બીજો ચેલેન્જ, નેક્સ્ટ ચેલેન્જ કોઈ સારો એવા વિડીયો આપણે બનાવશું ચેલેન્જનો. તો મળીએ બીજા નેક્સ્ટ ચેલેન્જમાં. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. મળીએ બીજા વિડીયોમાં.